તો મિત્રો જય હિન્દ અને જય ભારત. અને આજે છે મકર સંક્રાંતિ અને મેં મોઢે જો આ માંસ રાખેલું છે અને ટોપી છે. તો આ પાછળ તમને બેકગ્રાઉન્ડમાં દેખાતું હશે કે લોકો અત્યારે પતંગ ચગાવી રહ્યા છે. તો ચાલો લેટ્સ સી, ત્યાં આપણે જઈએ છીએ. ચાલો, બધા લોકો અત્યારે પતંગ ચગાવી રહ્યા છે. અહીંયાથી માંડી અને છે તો ઓલી બાજુ પતંગ ચગાવી રહ્યા છે. અને આ છે અમારું શહીદ સ્મારક અને ચોપાટી પણ આને કહે છે. આસમાં જો અત્યારે પતંગ ચગાવી રહ્યા છે. જો મિત્રો અત્યારે ઉત્સાહ અને ઉમંગથી બધા લોકો અત્યારે પતંગ ચગાવી રહ્યા છે. જો ઓલી બાજુ પર પતંગ ચગાવે છે, આ બાજુ ચગાવે છે, આ બાજુ પતંગ ચગાવે છે. અને જો પતંગ પણ એક જઈ રહ્યો છે. જો પતંગ એક જાય દરિયાની અંદર. જો પેશિયલ આ ભાઈ લઈ આવ્યા છે પતંગ. જો અહીંયા બેસવાની વ્યવસ્થા છે અને હિંચકા પણ સેરી રહ્યા છે. અને અહીંયા પર પતંગ રાખે છે. અને જો અહીંયા આખું નજારો તમે જો આખા બધીમાં પતંગ જ દેખાય છે. આ બધા પતંગ જ ઉડાડે છે. તો આ ભાઈ તો આખી દુકાન લઈને આવી ગયો છે. ખમાંજા છે ભાઈ રાજુભાઈ દોરીવાળા. તો આ બાજુ પણ પતંગ ચગાવે છે. તો આ ભાઈ પણ પતંગ ઉડાડે છે, પણ એની પાસે છે ને દોરડા નથી, ગરીબ માણસ છે. તો મિત્રો આપણે તો ખાલી પતંગ જોવા માટે આવ્યા છે, આપણે ઉડાડતા નથી હમણાં. તો આપણે પાછા સાંજે પણ પાછા આવશું. અત્યારે તો જસ્ટ જોવા માટે આવ્યા છે કેવી તૈયારી છે. તો પતંગની તૈયારી અત્યારે જોરશોરથી હાલે છે. અને છોકરાઓ જે છે એને આજે રજા છે એટલે એ ઉડાડે છે. અને આપણે પણ એ મોજ કરવા માટે પહોંચી ગયા છે. તો જો અત્યારે તો મોજ કરે છે આ બધા છોકરાઓ. આ ભાઈ છે ને સ્પેશિયલ પતંગો જે જાય છે ને દરિયાની અંદર એ લેવા માટેનું કામ કરે છે. તો મિત્ર તે અત્યાર સુધી કેટલા પતંગ લીધા? હે 10 જેટલા પતંગ તે લે? હે 2 જ? તો ઓલો જે દરિયામાં ગયો એ તમે લેધો કે નહીં? છોરી છૂટી ગઈ એવું છે કા? તો લેવ જો આ પતંગ આવે છે, હવે કોકને લેવ. તો અત્યારે જો બધા ઉડાડે છે. અત્યારે પતંગ ઉડાડે છે અને એનો પતંગ જો સરસ એવો ઉડે છે. અને પેજ લે છે वो બધાને. જો આગળ તમને બતાવું ડબલમાં. અને સ્પીડ જોજો એને, ખાલી તમે ખાલી જોજો. લે કાંઈ કપાઈ ગયો, એનો જ કપાઈ ગયો. જો એક્સિડન્ટ થયું છે, 2 પતંગ ભેગા થઈ ગયા છે. અને આકાશમાં જો પતંગો ઉડે છે, ઉતરે છે. આ બાજુ પણ ઉડાડે છે. જો અહીંયા પતંગોનો ઢગલો છે. જો પતંગ હવે જો આપણો છે. અને જો હવે હું ઉડાડું છું. તો આ પતંગ જાય છે અને સાથે સાથે 2-3 જણા પણ જો દોડતા જાય છે પતંગને લેવા માટે. એટલે એ બધી મોજ અલગ જ છે. આ ચોપાટી છે એટલા માટે. જો આપણો પતંગ અહીંયા છે મિત્રો. જો અત્યારે પતંગ ઉડે છે આપણું. અને જો લૂંટણિયા ઓહો એ જો આપણો પતંગ જો ઉડે છે. અને જસ્ટ અત્યારે 4 વાગ્યા છે અને ગોથાઓ ખાય છે. તો અત્યારે પતંગ ઉડે છે. જવું ઘૂમ જા. એટલે આ બધા પતંગ જો લૂંટે છે, બહુ લૂંટે હો ભાઈ. એ કેમેરામાં આવી ગયા તું. બહુ પતંગ ઉડાડવા માટે મોકલ્યો તો હવે ફરીથી પાછું ઉડે છે મિત્રો. જો આકાશની અંદર આમથી આમ ગોથા ખાય છે આપણો પતંગ કન્યાની શોધમાં. જો તો હવે દૂર જાય છે મિત્રો, જેમ દોરી મુકાય એમ. એ ગોથ ખાય છે, ગોટ. નહીં ગોથ ખામાં. પતંગ જાય છે પીરો. અને બધા જો ત્યાં દોરે છે પતંગ લેવા માટે. એની મજા કંઈક અલગ છે મિત્રો.
અને જો એ લૂંટણિયા. તો મિત્રો સાંજનો સમય થયો છે અને જો અત્યારે મારો ભાણિયો અત્યારે એડે થઈ ગયો છે અને આ ભાણિયો હવે પતંગ ઉડાડશે. તો તમે હવે ઉડાડશો ને પતંગ? તો જો હવે આ ભાઈ ઉડાડશે. તમારું નામ શું? નામ હે? પ્રિહાન. તો પ્રિહાન આનું નામ છે. તો આ ભાઈને ઓળખતા હોય તો કહેજો, અમને કમેન્ટ કરજો. તો ચાલો હવે અહીંયા તો જમાવટ થઈ ગઈ છે જો, અને બધા ફોટાઓને પાડે છે, સેલ્ફીઓને. અને ચાલો તો ઉડાડે છે બધા પતંગ. તો આપણે પણ હવે પતંગ ઉડાડીએ, મોજ કરીએ. ચાલો હવે સૂર્યાસ્ત પણ થવાની તૈયારી છે અને હવે પવન પણ ધીમે ધીમે ઓછો થાય છે. અને જો લોકો તોય પણ હજી એવા ને એવા ઉમંગ અને આનંદથી અત્યારે પતંગ ચગાવી રહ્યા છે. આ બાજુ સેલ્ફીને પાડી રહ્યા છે, ફોટોને પાડી રહ્યા છે. પણ પતંગ અહીંયા જોવા માટે આવે છે, પતંગ જે ઉડે છે એ માટે. બહારથી પણ જો આવે છે બધી પબ્લિક. જો આકાશમાં હજી પણ ઝીણા એવા પતંગો ઉડે છે. આ બાજુ પણ પતંગો ઉડે છે. તો મિત્રો હવે અમે પણ હવે રજા લઈએ અને આ વ્લોગને પણ હવે એન્ડ કરીએ. ખૂબ મજા આવે આજના દિવસે. તો મળશું મેરે કેરે, મળશું ગામડે ગીત. નહીં મરે યા મેકરણ તેથી ધરતી ધૂતતી હશે. તો ચાલો તાતા, બાય બાય, ગુડ નાઇટ.